મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 9 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ સ ત્યાગ સાત્વિકઃ મતઃ. અર્થાત, હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મોને કર્તવ્યને સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. નિયત કર્મ આવી જ મનોવૃત્તિ રાખી કરવા જોઈએ. મનુષ્ય ફળની આસક્તિ રાખ્યા વગર કર્મ કરવા જોઈએ. તેણે કાર્યના પ્રકારથી જ પણ અલિપ્ત રહેવું જોઈએ. જે મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત થઈને કારખાનામાં કામ કરે છે તે કારખાનામાંથી કાર્યને પોતે લિપ્ત થતો નથી, કામદારો સાથે પણ સંકળાતો નથી, કેવળ કૃષ્ણ પ્રત્યે જ કામ કરે છે અને જ્યારે આનું ફળ કૃષ્ણને સમર્પિત કરી દે છે ત્યારે તે દિવ્ય સ્તરે કાર્ય કરે છે. મિત્ર, શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.